ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી નવી રૂટ સેવા શરૂ. થરાદથી એકતાનગર વચ્ચે એક્સપ્રેસ બસ સર્વિસનો પ્રારંભ. થરાદ તારીખ 31 ઓક્ટોબર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા થરાદથી એકતાનગર વચ્ચે નવી એક્સપ્રેસ 52 સીટર બસ સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી સેવા થરાદ વિસ્તારના લોકો માટે રાજ્યના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સીધી અને આરામદાયક મુસાફરી માટે સુવિધાજનક સાબિત થશે. મુસાફરોને હવે લાંબા અંતરની મુસાફરી માટે સરળતાથી એક જ રૂટ પર બેસી જઈ શકાશે, જે સમય અને ખર્ચ બંને બચાવશે. નવી બસ રૂટના પ્રારંભ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી. આ નવી સેવા થરાદ વિસ્તારના લોકો માટે પર્યટન, ધાર્મિક તથા શૈક્ષણિક હેતુસર મુસાફરી માટે એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે. રૂટની માહિતી. બસનું નામ થરાદ એકતાનગર એક્સપ્રેસ 52 સીટર. જતી ટ્રીપનો સમય થરાદથી સાંજે 6 વાગ્યે ઉપડશે. એકતાનગર પહોંચવાનો સમય સવારે 5:30 વાગ્યે. રિટર્ન ટ્રીપનો સમય એકતાનગરથી સાંજે 6 વાગ્યે ઉપડશે. થરાદ પહોંચવાનો સમય સવારે 5:30 વાગ્યે. એક તરફી અંતર 452 કિલોમીટર. એક તરફી ભાડું ₹310. જીએસઆરટીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે નવી રૂટ શરૂ થવાથી થરાદ વિસ્તારના લોકોને રાજ્યના અન્ય વિસ્તારો સાથે સીધી જોડાણ સુલભ થશે. આ સેવા મુસાફરો માટે આરામદાયક અને સમયસર પહોંચવાની ખાતરી આપશે. બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ, થરાદ.